નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ કલ્યાણ સંકુલના બપોરના આજે શનિવાર છે એટલે બધા જ બાળકો સરસ મજાનું બપોરનું ભોજન લઈ રહ્યા છે. તો ભોજનના લાઈવની અંદર સ્વાગત છે અને બહુ બધા મહેમાન પણ છે. શું છે દ્રશ્યો સંકુલના એ તમામ દ્રશ્યો તમને બતાવશું આ ફેસબુક લાઈવની અંદર. બન્યા રહેજો. અને ખાસ અત્યારે ફૂલ તૈયારીઓ ચાલી રહી છે આપણા લવાલ ગામની અંદર. આપણે જે ભગવાન આવી રહ્યા છે રામ, અને એનું પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે અમારા વસોદ તાલુકાના અમારા લવાલ ગામે. એટલે તમામ મારા જેટલા બી ચાહક મિત્રો છે બધાને હું હાર્દિક આમંત્રણ આપું છું. પ્લીઝ, અયોધ્યા તમે નથી જઈ શકતા પણ આ એક મિની અયોધ્યા છે જ્યાં ફરીવાર એક સરસ મજાનો કાર્યક્રમ આપણા સંકુલે થઈ રહ્યો છે. સંકુલની અડધો કિલોમીટર દૂર એક સરસ મજાનું લવાલ ગામ, અને ત્યાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સરસ મજાનું આપણું આયોજન છે. તો તમામ અમારા લવાલ ગામના તમામ નાગરિકો વતી આપ તમામ ભાઈ બહેનોને, ભાવિ ભક્તોને બહુ બધા આમંત્રણ આપું છું. પ્લીઝ આવજો. અને અત્યારે સમય છે ભોજનનો, અને અમારા હબીભાઈ જમા બે ગયા છે. હબીભાઈ બોલો. મજા મજા મજા. મારા ગુરુજી આવે છે. ગુરુજી, આપનો પરિચય આપજો. મારું નામ સતીશભાઈ જોશી. હું અત્યારે વર્તમાન સમયની અંદર આનંદ આશ્રમ બિલખા અંતર્ગત ચાલતી શ્રી દક્ષિણામૂર્તિ સનાતન ધર્મ વિદ્યાલયમાં ગુરુજી તરીકે સેવા આપી રહ્યો છું. મારું મૂળ વતન ચિત્તલ, અમરેલી બાજુમાં. વાહ, જય ગુરુદેવ. કેવું લાગ્યું સંકુલ અમારા બાળકો? ખૂબ સરસ. હું અહીંયા આવીને આજે મારી પાસેથી જાણવા મળ્યું કે રોજ આપ 700 બાળકોને, 700થી વધારે બાળકોને હું ભોજનની સેવા આપો છો, એટલે ખૂબ આનંદ થયો. બધા બાળકોને જોઈને હું પણ ખૂબ આનંદ થયો. બહુ બધા મહેમાન છે, બહુ બધા મહેમાન આવે છે, અને બાળકોનું આજે સરસ મજાનું પહેલાં મેનુ બતાવી દઈએ. મેનુમાં આજે સરસ મજાની ગરમા ગરમ લાપસી છે, સાથે જે જોરદાર બટાકાનું જોરદાર શાક બનાવવામાં આવ્યું છે. હલાવજો ભાઈ, હલાવી આપજો. બરાબર, લાવો કમ્પ્લીટ, હલાવો કમ્પ્લીટ, હલાવો. ત્યારે બધું મિક્સ કરી દો. સાથે જ જોરદાર રાઈસ છે અને સરસ મજાની દાળ છે. તો બધા જ લાઈનમાં લાગી ગયા છે. શનિવાર છે એટલે શનિવારે બધા જ વહેલા આવી જાય છે, અને બધા લગભગ નયા વગરના હશે એવું આશા છે મને. હું મોનું જ નહીં ને, હું મોનું નહીં. શનિવારે સવારમાં કોઈ 6 વાગે નાય ને એવું. તું નથી આવી રોટી બનાવ? અચ્છા, બોલો. કોની બર્થડે? તારી કાલે બર્થડે છે ને ધ્રુવીની? દુર્ગા, તું દુર્ગા જેવી જ છું તું. બોલા બોલા બોલા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તૈયારી અત્યારે મસ્ત મજાની ભોજનની છે. ચાલો જમી લો જલ્દી, ફટાફટ. જાડે અમારી મોહી શું કે બોલ? ભૂખ લાગી છે? લાગી જ છે ને, ભૂખા બોલાય તા જાડ. અત્યારે ભોજન પણ લાઈવ બની રહ્યું છે. મજામાં છો બધા? વાહ. કયું ગામ તમારું? વાહ, અમારા જીમીભાઈ અત્યારે જમી રહ્યા છે. જીમીભાઈ શું કહો છો? બોલો. આલ્બર્ટભાઈ બી વિડીયો જોઈ રહ્યા છે. આલ્બર્ટભાઈ બી લાઈવ. મજા આવે છે ને? પેલું ગીત હતું એક, જીમી જીમી આજા આજા. વાહ વાહ. બધા મહેમાનો છે બધા આજે. સંકુલ આજે ફૂલ મહેમાનથી ભરેલી છે. મજા આવે ને? વાહ, થેન્ક યુ. વાહ, થેન્ક યુ. આલ્બર્ટભાઈ ગજબના માણસ છે, અને અમારા લવાલ માટે તો આલ્બર્ટભાઈ ગજબના માણસ છે. કયું ગામ તમારું? નાની બોરું. વાહ વાહ.
કાકા તમારું ગામ કયું? તમારું ગામ ચુડા? હા, સુરેન્દ્રનગર ચુડા. અચ્છા, વાહ, ખૂબ સરસ. અચ્છા, રિટાયર્ડ પીએસઆઈ. ઓહો હો, ક્યાં નોકરી ક્યાં કરી તમે છેલ્લી? ગુજરાતમાં. ભાવનગર, રાજકોટ. વાહ, બરાબર છે. 2003 નિવૃત્ત છો? ઓહો હો હો, નિવૃત્ત બી ઘણા વર્ષો થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા છે. સો 700 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે અત્યારે. સંકુલ ના બધા જ બાળકો, શનિવાર છે એટલે આજે બધા નયા વગર જો કે આવી ગયા છે. અચ્છા, નહીં આવ્યા છો? ઓકે ઓકે, સોરી, ભૂલથી સાચું બોલી ગયું એટલે માફ કરજો. નહીં આવ્યા છે? અચ્છા, બધા નહીં બેઠા છે. ગઈકાલ નયા હતા, આજે નહીં નયા એવું નહીં, પણ ગઈકાલ નયા હતા. હા, ગઈકાલ નયા હતા, મને ખબર છે. 5 વાગે ઉઠીને નહીં લો છો? સો અત્યારે લાઈવ રોટલી પણ ચાલુ છે. ઓ બોન, રોટલી બનાવો છો? રિધિ, ઓ બોન ને કોરોના થઈ ગયો, પણ માસ્ક આવી ગયું પાછું તું. દાળ, ગરમા ગરમ દાળ. અચ્છા, વાતો વધારે ને રોટલી ઓછી બનાવો ફટાફટ. અચ્છા, વાતો ઓછી, રોટલી વધારે બનાવે. સો 800 થી પણ વધુ અત્યારે મિત્રો શનિવારના લાઈવમાં છે. સો ફરીવાર તમને બધાને હાર્દિક આમંત્રણ છે. આવો અમારા લવાલ મુકામે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ભગવાન રામ આવી રહ્યા છે 22 તારીખે. સો બધાને જાહેર આમંત્રણ આપું છું. અને બહુ બધા મહેમાનો પણ આવવાના છે. અને સરસ મજાના 3 દિવસ આપણે કાર્યક્રમ રાખ્યા છે. અને સંકુલના તમામ બાળકો ખૂબ મોજ કરવાના છે. અને તમને મોજ કરાવશે. તો જેટલા બી મિત્રો આ 3 દિવસ આપણા સંકુલે આવવા માંગે બધાને હાર્દિક આમંત્રણ આપું છું. અહીંયા આવો, સાથે બધા મળીને રહીશું. અને ભગવાન રામનું જે આગમન થઈ રહ્યું છે એનો સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ આપણે બધાએ મળીને ઉજવશું. સો આશા રાખું છું કે જેટલા બી આપણા ધર્મપ્રેમી મિત્રો છે તમામ મિત્રો જે ફ્રી છે, જે આવી શકે એવા છે, એ તમામને હું હાર્દિક આમંત્રણ આપું છું. પ્લીઝ આવજો. અને 22 તારીખે તો ખાસ જે લોકો અયોધ્યા નથી જઈ શકતા એ બધા મિત્રો ખાસ આવજો. અને બહુ બધી મોજ આપણા સંકુલના બાળકો સાથે, સંકુલ પરિવાર સાથે કરશું. બહુ બધા મહેમાનો ઓલરેડી આવી ચૂક્યા છે અને હજી પણ લગભગ આજે અને કાલ સુધીમાં 500 થી પણ વધારે મહેમાનો આવવાના છે. આ બધું તોડીને રમણ ભમણ કરી નાખ્યું છે. અને પેલું જોજે, અડી ના જાય કોઈને. નિત્યા, સો ફરીવાર કહી દઈએ કે તમને જો પણ તમારી ઈચ્છા થાય કે સંકુલના બાળકો માટે સહયોગ કરવો છે અને સંકુલના બાળકો માટે કંઈક ઈચ્છા છે આપણી, તો આપ રૂબરૂ આવો. અમારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ મુકામે આવેલું આખા ગુજરાતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર એટલે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ. સો દ્રશ્યો બતાવી દે તમને. આ છે આપણું સંકુલ. કેવો નજારો લાગી રહ્યો છે અચૂક જણાવશો. અને સમગ્ર ગુજરાતના 30 થી વધારે જિલ્લાના બાળકો અહીંયા અભ્યાસ કરે છે, અહીંયા રહે છે. અને તમામ એવી સુવિધાઓ અહીંયા નિઃશુલ્ક આપવામાં આવે છે. 1 પણ રૂપિયો ફીસ લેવામાં નથી આવતી. તો તમારી આસપાસ એવા કોઈ બાળકો હોય જેને અભ્યાસ કરવું છે, જેને ભણવું છે, પણ એની પરિસ્થિતિ નથી, એના મમ્મી નથી, એના પપ્પા નથી, અથવા એની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે, તો એવા તમામ બાળકોનું એડમિશન પ્રક્રિયા 24 કલાક ચાલુ છે. તમે આવો, કોઈ પણ બાળકને તમે લઈને આવો. આલ્બર્ટ લાઈવ જોઈ રહ્યા છે. બોલો. હલો શેઠજી, ચાલી મદદ. અત્યારે લાઈવમાં જોઈ રહ્યા છે, વાત નહીં થાય કે અત્યારે જોઈ રહ્યા છે. નાની બોરુ હનુમાનજી મંદિર વાળા. વાહ વાહ વાહ, ખૂબ સરસ. લો, નાની બોરુ હનુમાનજી મંદિર વાળા. થેન્ક યુ. મંદિર ઉભું કર્યું હતું ને આલ્બર્ટભાઈ. બહુ બધા મંદિર બનાવ્યા છે અને સરસ મજાની. પહેલું મંદિર નાની બોરુમાં. વાહ ભાઈ વાહ, આમને જ બનાવેલું. વાહ, ખૂબ સરસ. સો એક દાતા વિશે બી તમને હું જણાવું.
એક નામ છે આલ્બર્ટભાઈ જેસાણી. આજથી જ્યારે લગભગ હું 10-12 વર્ષનો હતો ત્યાંની વાત કરું, અમારા ગામની અંદર રામજી મંદિર બનાવવાનું હતું અને આખું ગામ ખૂબ મહેનત કરી રહ્યું હતું. અને રામજી મંદિર બનાવવા માટે બહુ બધા પૈસાની જરૂર હતી. પૈસા હતા નહીં તે વખતે. તો ગામના બધા લોકો, કોઈ તે વખતે 10 રૂપિયા, 20 રૂપિયા, 50, 100 રૂપિયા, મતલબ જેમ તેમ કરીને પાયા ખોદવાનું માત્ર કામ થયું હતું અને ખૂબ અઘરી પરિસ્થિતિમાં હતું. અને તે વખતે ના સરપંચ અમારા ગામના આદરણીય, અત્યારે તો છે ને અંબાલાલભાઈ પટેલ, એક એવા વ્યક્તિ, એક એવા સમાજસેવી વ્યક્તિ જે અમારા ગામના બેસ્ટ સરપંચ હું કહી શકું કે મારા કરતાં બી શ્રેષ્ઠ વ્યક્તિ એ તે વખતે હતા, કારણ કે ગજબનું એમનું કામ હતું. અને અમારા ગામની અંદર લગભગ આજથી 23-24 વર્ષ પહેલા ઘરે ઘરે નળ પહોંચાડવા વ્યક્તિ એટલે અંબાલાલભાઈ પટેલ. સો અંબુભાઈ એમને કહેતા, અંબુભાઈ સરપંચ. સો એમનું તે વખતે એ નેમ લે છે કે પગમાં જ્યાં સુધી મારા લવાલ ગામનું મંદિર ના બને ત્યાં સુધી હું પગમાં ચંપલ નહીં પહેરું. તો એ મતલબ એ વાત અમારા આલ્બર્ટભાઈ જેસાણીને પહોંચે છે અને આલ્બર્ટભાઈ ક્યાંથી આવે છે ખબર નહીં, લવાલની મુલાકાતે આવે છે અને કહે છે કે રામજી મંદિર માટે જેટલો પણ ખર્ચો થશે એ બધા જ પૈસા હું આપીશ. અને એ આજથી 25-27 વર્ષ પહેલા એ આખું રામજી મંદિર ઊભું કરવા માટે તમામ ખર્ચ એ આલ્બર્ટભાઈ જેસાણી તરફથી અમને પ્રાપ્ત થયો હતો. તો ફરીવાર જ્યારે 25-27 વર્ષ થયા હતા ત્યારે ફરીવાર એ મંદિરને રિન્યુએટ કરવાની જરૂર પડી હતી. તો એની રજૂઆત અમે આલ્બર્ટભાઈને વાત કરતા આલ્બર્ટભાઈએ કીધું કે મય પછી ચિંતા ના કરશો, લવાલ ગામને કહી દો ચિંતા ના કરે. અને અમારા ગામના તમામ એ યુવા ભાઈ બહેનોએ આ કામને ઉપાડી લીધું. અને ફરીવાર તમને જાણીને આશ્ચર્ય થશે, 65 લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચો અમારા આલ્બર્ટભાઈએ કર્યો છે. અને ફરીવાર આની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યા ખાતે થઈ રહી છે ત્યારે એ પણ આપણા લવાલ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ભેગું કર્યું છે. અને સરસ મજાનો કાર્યક્રમ અમે 3 દિવસનો રાખ્યો છે. અને સંકુલના તમામ બાળકો આ કાર્યક્રમને વધાવવાના છે. તમામ એ મહેમાનોને અમે આમંત્રણ આપીએ છીએ. અને અમારા લવાલ ગામના તમામ એ ભાઈ બહેનો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. અમને ગર્વ છે કે અમારા ગામની અંદર આટલી જોરદાર એકતા છે. સો આજે બધાને આમંત્રણ આપું છું, જે બી મિત્રો આવી શકે હોય પ્લીઝ આવજો, બહુ બધી મોજ કરવાની છે. અને આલ્બર્ટભાઈ સેલ્યુટ છે તમને મારા ભાઈ. પૈસા તો બધા પાસે છે પણ વાપરવાની શક્તિ ને વાપરવાની જે ઈચ્છા એ બહુ ઓછો લોકો પાસે હોતી હોય છે. એમાંથી તમે એક છો. સો અમને ગર્વ છે કે તમે અમને આટલો બધો પ્રેમ આપો છો, અમારા ગામને એટલો બધો પ્રેમ આપો છો. હા, સેલ્ફી લેવાની છે. વાહ વાહ વાહ, બિલકુલ બિલકુલ બિલકુલ. તમારા ગામમાં હું આવીશ, નાની બરો આવીશ, ચોક્કસ ચોક્કસ. દાદા મજામાં છો આપ? શું આપનું નામ? બટુકભાઈ. પ્રોપર મૂળ ગામ? જેતપુર. હાલ વાપી. વાહ. તારા ડીશ થોડી લેવાય હે મેહુલ? અમારા બોડીગાર્ડ છે એને ડીશ થોડી લેવાની. તારે પેલું આજમાં આખું આવજો ને હે મેહુલ, ડીશ મૂકી દે તું, આખું પતાડું આપી દો બેને. સો 1000 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. સો થેન્ક યુ. વિડીયોને ખૂબ શેર કરજો. અને હા બસ પતાવી દો. હા સો હવે વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને રાત્રે મળશું. રાત્રે કરતાં બી બપોરે 2 વાગે આપણે બાપુ બોલેગા એપિસોડ આજે લગભગ નહીં થાય, કારણ કે આજે અમારા ગામની અંદર શોભાયાત્રા છે. એટલે 2 વાગે બાપુ બોલેગા એપિસોડ નહીં થાય, જેની દરેકે નોંધ લેવી. અને આજે, કાલે અને પરમ દિવસ 3 દિવસ બાપુ બોલેગા એપિસોડ થવાનો નથી. સીધો એપિસોડ થશે 23 તારીખે, જેની દરેકે નોંધ લેવી. એટલે મહેરબાની કરીને 2 થી 3 કોલ ના કરતા. અને થેન્ક યુ, મળીએ છીએ, આવજો.